જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહ્યું છે તો સર્વત્ર જળબંબાકાર મેઘરાજાએ જ્યાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે, કટોકટીની સ્થિતિ સર્જાઈ। ખાસ કરી માંગરોળ પંથકમાં તો આફ ફાટ્યું હોય તે માત્ર 24 કલાકની અંદર 22 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં સાંજે 4 કલાકમાં જ 12 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। આ તોફાની વરસાદના કારણે માંગરોળ તાલુકાનો ચાલુ સિઝનનો કુલ વરસાદ 37 ઇંચ પર પહોંચી ચૂક્યો છે। માંગરોળની સાથોસાથ માળિયાહાટીના તાલુકામાં પણ મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો કે જ્યાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। મેંદરડા કેશોદ તાલુકામાં પણ સ્થિતિ અત્યંત ગંભીર રહી છે, જ્યાં 13 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ સાથે જ વંથલીમાં 4 ઇંચ, માણાવદરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં ભેસાણમાં પણ 1 ઇંચ વરસાદ, આ સાથે ગિરનાર પર્વત વિસ્તારમાં 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। કુલ 7 ઇંચ વરસાદ અહીં નોંધાયો છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે કુલ 22 જેટલા ગામો જે સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે, જેમાં માંગરોળના કુલ 9 ગામોનો સમાવેશ થાય છે। માણાવદરના 3 ગામ છે, કેશોદના 10 ગામો એવા છે કે જ્યાં હાલ સંપર્ક કપાઈ ચૂક્યો છે। માંગરોળ, કેશોદ અને માળિયા પંથકમાં દર વર્ષે વરસાદી તાંડવને લઈ પૂરની આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ઘેડ પંથકના ગામોના પાદરોમાં અને હજારો એકર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતો, સ્થાનિકો ભારે હેરાન પરેશાન થયા। સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતાની સાથે જ મગરવાડા ગામમાં પૂરના પાણી ધસી આવ્યા હતા અને ગામ સંપર્ક વિહોણું બન્યું, તો તેની સાથે મેંદરડા નજીકના સમઢિયાળા ગામે પણ રસ્તા પર ભારે પાણી ફરી વળ્યા। કાર, રિક્ષા અને વાન જેવા વાહનો બંધ પડી ગયા હતા, જેમાં 19 લોકો પૂરના પાણીમાં જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાતા ફસાયા હતા। ઘટનાની જાણ થતાની સાથે તુરંત જ જૂનાગઢનું ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ સાથે જ જેસીબી સહિતના આધુનિક સાધનોની મદદથી ભારે જહેમત બાદ આ તમામનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ તમામ 19 લોકોને સહી સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા। માંગરોળ શહેરની વાત કરીએ, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બંદર સોસાયટી, વલી વિસ્તાર, બાસર રોડ, હુસેનાબાદ, કામનાથ રોડ અને ખુશ્બુ ચોકડી સહિતના તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ તો અત્યંત દયનીય બની ગઈ હતી, કારણ કે લોકોને ઘરમાંથી બહાર કાઢવા માટે અંતે બોટ કે પછી હોડીઓની મદદ લેવાની ફરજ પડી હતી। આ બોટ મારફતે જ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી। ભારે વરસાદને લઈ જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી, સ્થાનિક લોકો સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી। આ સાથે એ પણ જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં જે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરી માંગરોળ, કેશોદ, માળિયાહાટીના પંથકમાં આશરે 300 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને માંગરોળમાં 3 દિવસમાં જ સિઝનનો 70%થી પણ વધુ વરસાદ એટલે કે 737 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। આ અતિવૃષ્ટિના કારણે જ માર્ગ મકાન સ્ટેટના 16 અને પંચાયત હસ્તકના કુલ 27 રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા। પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કેશોદમાં એનડીઆરએફની 30 સભ્યોની ટીમ અને જૂનાગઢ શહેરમાં પણ એસડીઆરએફની ટીમ તૈનાત છે। પોલીસ, પંચાયત, મહેસૂલ, ફાયર વિભાગની ટીમો પણ સતત સંપર્કમાં રહી અને બચાવ કામગીરી કરી રહી છે। जूनागढ़ में पिछले 2 दिन में काफ़ी हैवी बारिश हुई है। इसमें खास करके मालिया, हटीना, केशोद और मांगरोल विस्तार में बहुत हैवी बारिश है। आज सुबह से भी मांगरोल और केशोद और मालिया तीनों में लगभग 300 mm के आसपास की बारिश हो चुकी है। सीज़न के एवरेज रेनफॉल यहाँ पे 1000 mm के आसपास रहता है, जिसमें से ऑलरेडी लास्ट 3 दिन में 737 mm जितनी बारिश मांगरोल में हुई है। इतनी हैवी बारिश शॉर्ट टाइम में होने की वजह से आरएनबी स्टेट के 16 रास्ते, आरएनबी पंचायत के 27 रास्ते बंद हुए हैं। ये पानी के रोड के ऊपर से ओवरटॉपिंग की वजह से है। सभी सिटीजन से हमारी रिक्वेस्ट है कि जब तक कोई एब्सोल्यूट ज़रूरत ना हो तब तक घर से बाहर ना निकले। તો જૂનાગઢના માંગરોળમાં આગ ફાટતાની સાથે પ્રશાસન પણ એલર્ટ થઈ ચૂક્યું છે અને માંગરોળના મામલતદારે લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે। ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરાઈ છે, કારણ કે આ અતિ ભારે વરસાદના કારણે નદી નાળામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। કોઝવે કે પછી ગરનાળામાંથી પસાર ન થવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। માછીમારોને પણ દરિયા કિનારાના વિસ્તારથી દૂર રહેવા માટે મામલતદારે અપીલ કરી। કામનાથની નોડી નદી અને લાંગડ નદીના કોઝવે ઉપર પાણીનું સ્તર હાલમાં ખૂબ જ વધુ છે અને આથી ત્યાં કોઈ પણ પ્રકારના વાહનો ન ચલાવવા માટે અને વૈકલ્પિક સુરક્ષિત રસ્તાઓનો જ ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરાઈ છે। લોકોને ઘરમાંથી બિનજરૂરી બહાર ન નીકળવા,
કોઈ પણ કટોકટીના સમયે કે આપત્તિના સમયે મામલતદાર કચેરી ખાતે 24 કલાક સતત કાર્યરત રાખવામાં આવેલા કંટ્રોલ રૂમનો ત્વરિત સંપર્ક કરવા માટે પણ લોકોને જણાવાયું. માંગરોળની તમામ જનતાને જણાવવાનું કે માંગરોળ તાલુકામાં આશરે 635 mm જેટલો એટલે કે 25 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂકેલો છે. માંગરોળના નીચાણવાળા વિસ્તારો, કોઝવેના વિસ્તારો જેવા કે કામનાથની નોળી નદી, લાંગડી નદી કે જ્યાં રગતિયા બાપાનું મંદિર આવેલું છે, આ સિવાય બીજા કોઝવે અને નદીના વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલું હોવાથી ઓવરટોપિંગ થયેલું છે. આ તમામ વિસ્તારો હાલ પૂરતા બંધ કર્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માંગરોળના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ તમામ વિસ્તારોમાંથી પોતાના વાહન સાથે પસાર ના થાય, વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે તેમજ ઉપસ્થિત પોલીસ બંદોબસ્તમાં સહયોગ કરે. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારી સાથે સંકળાયેલા તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ સમયે દરિયો ના ખેડે. આ સિવાય માંગરોળના તમામ લોકો ચાલુ વરસાદે જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી બિનજરૂરી પસાર ના થાય. વધુમાં આપ સર્વેને જણાવવાનું કે તાલુકા મામલતદાર કચેરી ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે કે જેના નંબર આ સાથે સમાવિષ્ટ છે. એટલે ડિઝાસ્ટર સંબંધિત કોઈ પણ બાબત હોય તો આપ અત્રેને સંપર્ક કરી અને જાણ કરી શકો છો. ડિઝાસ્ટરના આ સમયે માંગરોળ વહીવટી તંત્ર આપ સર્વે પાસેથી સહકારની અપેક્ષા રાખે છે. તો આ ફાટતા જ માંગરોળમાં ચારેકોર જોવા મળી રહ્યું છે તો બસ પાણી જ પાણી, કારણ કે માંગરોળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ. માનખેત્રા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. આ ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળતા આ સ્થિતિ ઊભી થઈ છે અને હાલ તો કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને કોઈ પણ વાહન લઈને જો બહાર નીકળવું હોય તો પણ મુશ્કેલી છે. માંગરોળમાં ચારેકોર આ તરફ પાણી જ જોવા મળી રહ્યું છે. માનખેત્રા ગામના આ રસ્તાઓ છે કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા ક્યાં છે, ક્યાં જમીન છે તે કહેવું પણ મુશ્કેલ છે. ગામમાં અનેક ઘરોમાં આ વરસાદી પાણી ઘૂસી ગયા છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો આ ફાટતા જ માંગરોળમાં ચારેકોર જોવા મળી રહ્યું છે તો બસ પાણી જ પાણી, કારણ કે માંગરોળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ. માનખેત્રા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. આ ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળતા આ સ્થિતિ ઊભી થઈ છે અને હાલ તો કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને કોઈ પણ વાહન લઈને જો બહાર નીકળવું હોય તો પણ મુશ્કેલી છે. માંગરોળમાં ચારેકોર આ તરફ પાણી જ જોવા મળી રહ્યું છે. માનખેત્રા ગામના આ રસ્તાઓ છે કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા ક્યાં છે, ક્યાં જમીન છે તે કહેવું પણ મુશ્કેલ છે. ગામમાં અનેક ઘરોમાં આ વરસાદી પાણી ઘૂસી ગયા છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાત કરીએ જૂનાગઢની, જ્યાં વેરાવળ માંગરોળને જોડતો પુલ બંધ થતા હાલ વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો છે. તેને લઈને આ પુલ બંધ થયો છે. જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદથી રોડ ધોવાયો. પુલ બંધ થતાની સાથે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. તો વેરાવળ અને માંગરોળને જોડતા પુલની આ સ્થિતિ જોઈ લો કે કયા પ્રકારે અહીં વરસાદે કહેર મચાવ્યો. રોડ જ તૂટી ગયો છે અને સ્થિતિ એવી બની છે કે અહીં વાહન વ્યવહાર શક્ય નથી અને તેના કારણે જ આ પુલને બંધ કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદથી આ આખો રોડ ધોવાઈ ચૂક્યો છે. આ પુલ અહીં જે બાંધેલો હતો, આ પુલ વરસાદી પાણીમાં તણાઈ ગયો છે, ધોવાઈ ગયો છે, તૂટી ગયો છે અને તેના કારણે વાહન વ્યવહાર માટે આ પુલને બંધ કરાયો. વાત કરીએ જૂનાગઢની, જ્યાં વેરાવળ માંગરોળને જોડતો પુલ બંધ થતા હાલ વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો છે. તેને લઈને આ પુલ બંધ થયો છે. જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદથી રોડ ધોવાયો. પુલ બંધ થતાની સાથે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. તો વેરાવળ અને માંગરોળને જોડતા પુલની આ સ્થિતિ જોઈ લો કે કયા પ્રકારે અહીં વરસાદે કહેર મચાવ્યો. રોડ જ તૂટી ગયો છે અને સ્થિતિ એવી બની છે કે અહીં વાહન વ્યવહાર શક્ય નથી અને તેના કારણે જ આ પુલને બંધ કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદથી આ આખો રોડ ધોવાઈ ચૂક્યો છે. આ પુલ અહીં જે બાંધેલો હતો, આ પુલ વરસાદી પાણીમાં તણાઈ ગયો છે, ધોવાઈ ગયો છે, તૂટી ગયો છે અને તેના કારણે વાહન વ્યવહાર માટે આ પુલને બંધ કરાયો. માળિયા હાટીના તાલુકાનું ભાખરવડ જળાશય જે 90% સુધી ભરાઈ ગયું હતું અને તેનું લેવલ 73.15 મીટર થતાં કુલ જથ્થો 6.64 MCFT પર પહોંચ્યો હતો. જે ચાલુ સિઝનમાં પ્રથમ વરસાદે જ મેઘલ નદી પર આવેલું આ ભાખરવડ ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. માળિયા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 29 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસાઈ ચૂક્યો છે. આ સાથે જળાશય સંપૂર્ણપણે છલકાઈ જતા વહીવટી પ્રશાસને ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ભાખરવડ, વડાળા, માળિયા હાટીના, જાનડી, ઘુમટી, આબેચા, નાની ધરેંજ, જડકા, સમઢિયાળા અને ગડુને હાઈ એલર્ટ કરી દીધા છે. તેની સાથે સ્થાનિક નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા માટેની કડક સૂચના આપવામાં આવી.
નોંધનીય છે કે માળિયાહાટીના તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 68.2% વરસાદ વરસી ચૂક્યો છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ભાખરવડ, વડાળા, માળિયાહાટીના જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, જડકા, સમઢિયાળા અને ગડુને હાઈ એલર્ટ કરી દીધા છે. તેની સાથે સ્થાનિક નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા માટેની કડક સૂચના આપવામાં આવી. નોંધનીય છે કે માળિયાહાટીના તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 68.2% વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકા સોમનાથ હાઈવે હાલ બંધ થઈ ચૂક્યો છે. જ્યાં વરસાદને લઈને દ્વારકા સોમનાથ હાઈવે બંધ થયો છે. માંગરોળના હુસેનાબાદ નજીક નોડી નદી પરનો બ્રિજ ધોવાઈ ગયો છે. હાઈવે બંધ થતાં અનેક વાહનો અટવાઈ પડ્યા છે. આ સ્થિતિ જોઈ લો કે કયા પ્રકારે અહીં જે નદીના પાણી છે તેણે કહેર મચાવ્યો છે. જે વરસાદ બાદની હાલ એક બાદ એક જે તબાહીના દ્રશ્યો છે, જે વરસાદી કહેરના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. માંગરોળના હુસેનાબાદ નજીક નોડી નદી પરનું આ બ્રિજ છે જે સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે. દ્વારકા સોમનાથ હાઈવે પાસે આવેલો છે આ બ્રિજ. આ હાઈવે બંધ થવાની સાથે અનેક વાહન ચાલકો પણ અટવાઈ પડ્યા છે, કારણ કે સ્થિતિ એવી બની છે કે અહીં વાહન ચલાવવું પણ મુશ્કેલ છે. જૂનાગઢના કેશોદની વાત કરીએ, જ્યાં કેશોદ તાલુકામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો અને જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે તો બસ પાણી જ પાણી. કેશોદ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કેશોદના અનેક વિસ્તારો વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા. અનેક ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. કેશોદ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીમાં 73.95% વરસાદ ખાબકી ચૂક્યો છે, જે છેલ્લા 24 કલાકમાં જ 13 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જોવા મળ્યું છે તો સર્વત્ર પાણી જ પાણી. જૂનાગઢ જિલ્લાના 10 તાલુકા પૈકીના 5 તાલુકામાં 4 થી 22 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો. તો કેશોદ તાલુકામાં 13 ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર અને સર્વત્ર પાણી જ થઈ ગયું. ભારે વરસાદને કારણે કુલ 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. મગરવાડા, અખોદર, પાણખાણ, ગેલાણા, બાવા, સિમરોલી, સિલોદર, અલકેરા, રંગપુર, ચાંદીગઢ અને મોટી ઘાણસરી ગામ જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ગામને જોડતા રસ્તા અને કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને તેના કારણે જ આ ગામ સાથેનો સંપર્ક નથી થઈ શકતો. નવા પુલ અને કોઝવેના નિર્માણ છતાં પણ પાણીના પ્રચંડ પ્રવાહને કારણે 10 ગામોના તાલુકા મથક કેશોદ સાથેનો સંપૂર્ણપણે સંપર્ક તૂટી ગયો છે. કેશોદ તાલુકામાં અત્યાર સુધીમાં 73.95% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આ તરફ ગ્રામ્ય પંથકોની સ્થિતિ એવી બની છે કે જ્યાં કોઝવે પર અને પાણી ભરાઈ ચૂક્યા છે, પુલ પરથી પાણી વહેતા થયા છે, જેને લઈ 10 ગામનો સંપર્ક કપાઈ ગયો છે. તો કેશોદ તાલુકામાં જોવા મળ્યું છે મેઘતાંડવ, જેનાથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ. કેશોદના સોંદરડા ગામની નોડી નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદને પગલે નોડી નદી બે કાંઠે વહેતી થઈ. નોડી નદીના પાણી જે નદી કાંઠાના મંદિર સુધી ઘૂસી ગયા. મંદિરમાં નદીના પાણી ઘૂસતા પૂજારીને દૂર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. નોડી નદી જે તોફાની બની છે, નદી બે કાંઠે વહેતી જોવા મળી અને નોડી નદીના પાણી જે નદી કાંઠાનું આવેલું છે આ મંદિર કે જ્યાં આ પાણી ફરી વળ્યા છે. અડધું મંદિર પાણીમાં ડૂબી ચૂક્યું છે આ નદીના પાણીમાં. ત્યારે મંદિરમાં નદીના પાણી ઘૂસી જવાને કારણે પૂજારીને દૂર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ. ખમીદાણા ગામમાં અનરાધાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી ખમીદાણા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને હાલ તો ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદથી ખમીદાણા ગામ જે હાલ જળબંબાકાર થઈ ચૂક્યું છે. આ તરફ ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ચૂક્યા છે. રોડ રસ્તાઓ પણ હાલ તબાહ થયા છે અમુક, અને આ સાથે ખમીદાણા ગામમાં અનરાધાર વરસાદને લઈને ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં નજર નાખો ત્યાં માત્ર ને માત્ર જોવા મળી રહ્યું છે તો પાણી જ પાણી. વાત કરીએ જૂનાગઢના માંગરોળના રહીજની, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો. રહીજમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. રહીજમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે. રહીજમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદના આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર નાખશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોની આ જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે.
તો રહીજમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ સ્થિતિ જોવામાં આવી રહી છે. માંગરોળમાં જ્યારે આબ ફાટ્યાની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સીધી અસર જોવા મળી. ત્યાં પણ ભારે વરસાદ ખાબક્યો અને આ ભારે વરસાદના કારણે માંગરોળના રહીજના આ દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જમીન ક્યાં છે તે કહેવું પણ અહીં મુશ્કેલ છે. તો આ તરફ હવે જૂનાગઢના માણાવદર તાલુકામાં બુરી ગામે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને પૂરના પાણીમાં ઓએનજીસીના કર્મચારીઓ ફસાયા હતા. પ્રશાસનને જાણ થતાની સાથે વહીવટી પ્રશાસને હોમગાર્ડની ટીમને સ્થળ પર રવાના કરી. માણાવદર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને લોકોને ફસાયાની જાણ થતાની સાથે તાત્કાલિક હોમગાર્ડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ જવાનોએ પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાંથી આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. આ તમામ 10 કર્મચારીઓને સુરક્ષિત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી દેવાયા છે. વહીવટી પ્રશાસનની આ પ્રકારની ત્વરિત કાર્યવાહીના કારણે તમામ 10 ઓએનજીસીના કર્મચારીઓનો જીવ બચ્યો.